વારાફરતી કેવા કેવા પાઠ ભણાવવા છે શિષ્યને, અને કેવો પાઠ ભણાવવાનો છે અને ક્યારે ભણાવવાનો છે, કઈ ભૂમિકાએ ભણાવવાનો છે, એ બહુ સરસ શિક્ષક સમજે છે. પાઠ ક્યારે ભણાવવાનો અને ક્યારે ભણાવવાનો અને કયો પાઠ આપવાનો. હવે અહીં અત્યારે ગંગા સતી પાઠ આપે છે મનને મારવાનો. આ બધી અગાઉ વાત થઈ કે ચિત્ત શુદ્ધિ. આજે ઉપર મેં વાત કરી પહેલા કે આપણામાં એક ઓફિસ છે અને એ ઓફિસનું નામ અંતકરણ, અને એની અંદર 4 જણા બેઠા છે ટેબલ, અને એમાં મુખ્ય બોસના ટેબલ ઉપર અહંકાર બેઠો છે, અહંકારની બાજુમાં એનો પીએ બેઠો છે મન, સામેના ટેબલ ઉપર બુદ્ધિ બેઠી છે અને ચિત્ત બેઠું છે, અને આ ઓફિસ ચાલે છે. અને એની અંદર યોગ્ય અયોગ્ય, કરવું ન કરવું, જે કાંઈક નિર્ણય લેવાઈ જાય છે એ ક્ષણમાં લેવાઈ જાય છે. તો અહંકાર, મન ને બુદ્ધિ, બુદ્ધિની તો વાત તમને કરી કે બુદ્ધિ આપણને ઠેઠ સુધી પરમાત્મા સુધી લઈ જાય છે અને પછી પાછી પડે છે. આ બધા તત્વો જે છે એ બધા તત્વો અદ્રશ્ય છે, નથી એમ તો કહી શકાય નહીં, અને પ્રકૃતિના છે. આપણે થોડાક બીજા પાટા ઉપર વયા જઈશું, પણ વાત એવી છે કે અહંકાર, મન, બુદ્ધિ ને ચિત્ત, એમાં ક્રમ છે. પેલો અહંકાર, પછી મન, પછી ચિત્ત અને પછી બુદ્ધિ. ભગવાને આ ક્રમ ગોઠવ્યો છે, અને ભગવાને એમ કીધું છે કે શરીરથી સૂક્ષ્મ અહંકાર છે, અહંકારથી સૂક્ષ્મ મન છે, મનથી સૂક્ષ્મ ચિત્ત છે, ચિત્તથી સૂક્ષ્મ બુદ્ધિ છે, બુદ્ધિથી સૂક્ષ્મ હું છું, મારાથી સૂક્ષ્મ બીજું બ્રહ્માંડમાં નથી. હવે આ વાત બરાબર ધ્યાનથી આપણે સમજીએ તો સૂક્ષ્મની વાત તો આગળ આપણે સમજાવી દીધી છે કે સૂક્ષ્મ કોને કહેવાય. હવે આ જે અહંકાર છે પછી મન છે, એ સૂક્ષ્મ જે છે એમાં સૂક્ષ્મતામાં શું છે કે એમાં સ્થૂળતા શું છે. આ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર જે છે એમાં બધા ચારેય પ્રકૃતિના બનાવેલા છે. જેમ બરફ હોય તો બરફ સ્થૂળ કહેવાય, પણ બરફ પીગળે તો પ્રવાહી થાય, અને બરફને ઉકાળો તો એની વરાળ થાય, અને વરાળને વધારે ઉકાળો તો એનું બાષ્પીભવન થઈ જાય કે જોઈ શકાય નહીં. તો બરફને જોઈ શકાય છે, પાણીને જોઈ શકાય છે, વરાળને જોઈ શકાય છે, પણ બાષ્પીભવન થયા પછી જોઈ શકાતું નથી. એવી રીતે પાંચેય તત્વો જે છે એનું અતિ સૂક્ષ્મ તત્વ અહંકાર, એનાથી વધારે સૂક્ષ્મ તત્વ મન બન્યું. જેટલું સૂક્ષ્મ તત્વ એટલું પરમાત્મા તરફ નજીક. કેવી રીતે?
એક દોરડું હોય, એ દોરડું આટલું જાડું હોય, સમજો કે 1 ઇંચની જાડાઈનું દોરડું છે, પણ એને આમ ત્રાસમાં ગોઠવીએ અને છેડે જતા ખાલી દોરા જેવું થઈ જાય, પાતળું 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 દોરા જેવું થઈ જાય. હવે એવી રીતે દોરડાને ગોઠવું છે કે એને ભીનું કરી અને ઉપરથી પાણી રેડી. બરોબર ધ્યાન રાખજો કે દોરડું જાડું છે 1 ઇંચનું, ત્યાંથી આપણે પાણી રેડવાનું શરૂ કર્યું. તો જ્યારે 1 ઇંચનું જાડું છે ને, ત્યાં પાણી નહીં દેખાય. પછી થોડુંક આગળ હાલે પાતળું, એટલે પાણી જેવું હાલ્યું જાય છે એવું છે, ભીનું છે એટલું ખબર પડે. એમ કરતા કરતા જ્યારે તમે પાતળા દોરા પાસે જશો ત્યારે તમને પાણી દેખાશે, દોરો નહીં દેખાય. એક ઇંચમાં પાણી નથી દેખાતું અને તદ્દન દોરામાં તમને પાણી દેખાય છે, દોરો નથી દેખાતો. ભગવાને આ સૂક્ષ્મની બધી વાત કરી છે. શા માટે કરી છે? પાણી છે એને પરમ તત્વ સમજો, ચૈતન્ય સમજો. આ 1 ઇંચનું જાડું છે, એમાં પાણી તો છે જ. એ બધા આપણે શરીર વાળા, પરંતુ એમાં પ્રકાશ તો એટલો જ છે ચેતનનો, પણ છતાં એ એટલી બધી એની સ્થૂળતા છે કે આપણે જાણી શકતા નથી. હે આ જે પાતળું જેમનો દાખલા તરીકે પથ્થર છે, તો પથ્થરમાં ચેતન નથી એવું તો નહીં બને. કોઈ જગ્યાએ ચેતન નથી એવું તો છે જ નહીં. તો પથ્થર છે તો પથ્થરમાં એક પ્રકારની પ્રક્રિયાઓ તો નાશ થવાની થાય જ છે. હવે ઓલી સ્થૂળતાની વાત કરું. એમ કરતા 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 મન આવ્યું, અરે પેલા અહંકાર આવ્યો, તો અહંકારમાં પાણી ઓછું છે અને દોરડાની જાડાઈ વધારે છે, એટલે પ્રકૃતિ તરફ એ વધારે ખેંચાય છે. પાણી છે અને દોરડું છે, પણ પાણી દેખાતું નથી. એટલે એમાં પ્રમાણ જે છે હોવું જોઈએ, એ પ્રમાણ પ્રકૃતિનું પ્રમાણ એમાં વધારે છે. અને પ્રકૃતિનું પ્રમાણ વધારે છે અહંકારમાં, પાણીનું પ્રમાણ ઓછું, એટલે ચેતનનું પ્રમાણ ઓછું, સ્થૂળતા ને એ. એટલે એ પ્રકૃતિના તરફ ખેંચાય, એમાં નવાઈ નથી. એ હંમેશા પ્રકૃતિમાંથી આ લાભ લેવા છે, આનંદ લેવો છે, કારણ કે એમાં સ્થૂળતા જાજી છે પ્રકૃતિની. પછી મન આવે તો મન એના કરતા થોડુંક શુદ્ધ થયું, કારણ કે એના કરતા પાતળું છે, પાણી વધારે દેખાય, ચેતન છે એમાં વધારે પડતું. એટલે એ એનું કહ્યું કરે છે. પછી ચિત્ત આવે છે, એમાં મેમરી છે. છેલ્લે દોરો આવે છે ત્યારે પાણી દેખાય છે, દોરો નથી દેખાતો. હવે જુઓ, પાણી એ એક ચેતન છે એમ સમજીએ આપણે દ્રષ્ટાંત તરીકે. તો ભગવાને એમ કીધું કે શરીરથી સૂક્ષ્મ અહંકાર છે, અહંકારથી સૂક્ષ્મ મન છે, મનથી સૂક્ષ્મ ચિત્ત છે,
ચિત્તથી સૂક્ષ્મ બુદ્ધિ છે, બુદ્ધિથી સૂક્ષ્મ હું છું, મારાથી સૂક્ષ્મ બ્રહ્માંડમાં કાંઈ નથી. આ વાક્ય પૂરું. તો બુદ્ધિ આપણે જોયું કે પાણી દોરો છે, પણ પાણી વધારે દેખાય છે, દોરો દેખાતો નથી. એટલે પરમાત્મા અને બુદ્ધિ ના વચ્ચે આટલું જ અંતર છે. પણ છતાંય દોરો તો છે, દોરાને આધારે પાણી છે, દોરાને આધારે પાણી છે. માટે એ બુદ્ધિ છે, પણ તદ્દન સાત્વિક છે. ખોટું કામ ક્યાંય નહીં કરવા જોઈએ. પરંતુ આપણે અભ્યાસ કરીએ બરાબર આખી જિંદગીનો, તો જ્યારે જ્યારે તમે બુદ્ધિનું કામ, બુદ્ધિને વિચાર કરશો ને, ત્યારે એને ખોટું કામ કરવાની બધી ના પાડી હોય. પણ છતાં અહંકારને માનવું ન માનવું, કારણ કે તો જાડી બુદ્ધિનો છે, સ્થૂળ છે, એમાં ચેતનનું પ્રમાણ ઓછું છે. સમજાણી વાત? એટલે હવે આ 4 ટેબલ છે, પણ એમાં તમોગુણ, રજોગુણ, સત્વગુણ થયા. હવે તમોગુણ, રજોગુણ અને સત્વગુણ, તમોગુણ ને રજોગુણ અહંકારમાં છે. એટલે એમાં રજોગુણ જે સામાન્ય મનુષ્યો જે છે, એમાં તમોગુણ ઓછો હોય. આપણા જેવા બધા સમાજ છે, જે ધંધાવાળો છે, કોઈ નોકરીઓ વાળો છે, જે સમાજ મોટો જે સમાજ છે, એ તમોગુણ વાળો ઓછો હોય. અને સમાજનો ઉપદ્રવી પણ ઓછો હોય, પણ લાલચું બહુ હોય. કેવી રીતે મારે બંગલો બનાવવો, કેવી રીતે મારે આ કરવું, ધંધાની અંદર કેટલા પૈસા મેળવવા, એ રજોગુણનો પ્રભાવ છે. હવે એ જુઓ, એ પ્રકૃતિનો છે. ચેતન તત્વ સાથે છે, ગુણ પ્રકૃતિનો છે, ચેતન સાથે છે. કેટલું પ્રમાણ છે એ મેં તમને વાત કરી કે દોરો પાતો પાતો થાય તો ઠેઠ અહંકાર સુધી આવ્યો. એટલે આપણા શરીરો કરતા એ સૂક્ષ્મ સૂક્ષ્મ છે. પછી આવે મન. હવે તમને ચારે વસ્તુ આપમેળે સમજાઈ જાય એવું છે કે આ સૂક્ષ્મ, આ સૂક્ષ્મ, આ સૂક્ષ્મ સૂક્ષ્મ તત્વ, એમાં ચેતનનું પ્રમાણ કેમાં વધારે? ચેતનનું પ્રમાણ જ્યાં વધારે હોય ત્યાં સત્ય હોય. ચેતનનું પ્રમાણ વધારે હોય એટલે બુદ્ધિ, બુદ્ધિ પ્રમાણે જો આપણે ચાલીએ તો ક્યારેય ખોટું ન થાય ને પવિત્ર અને સારું જીવન જીવાય. એટલે સમાજમાં જે મોટો ભાગ છે એ બધો સત્વ ગુણ વાળો અને રજોગુણ વાળો છે, તમો ગુણ ઓછો છે. પણ એક વર્ગ એવો છે કે જે તમો ગુણ વાળો પણ છે. એ અનિષ્ટ કર્મ કરવા, ખોટા કરવા, ખૂન ખરાબા કરવા, લૂંટી લેવું, આ એ વર્ગ તદ્દન ઓછો. આ તમને દોરડું જાડું 1 ઇંચનું થી માંડીને દોરા સુધી તમને વાત કરી. આ રીતે એનો ક્રમ છે. હવે એ ક્રમ જો બરાબર સમજી જાય, અને એ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. હવે એ આપણું શરીરનું સંચાલન કરે છે. અને જ્યારે શરીરમાંથી નીકળી જાય ત્યારે આપણે માણસને એમ કહીએ કે મરી ગયો, ફલાણો ભાઈ મરી ગયો. તો એ જે શરીરનું સંચાલન કરતું હતું એને સૂક્ષ્મ શરીર પણ કહે છે, લિંગ શરીર પણ કહે છે. એના ઘણા નામ છે. એ બધા સાધુએ અને આપણા ઋષિ મુનિએ જે જે જગ્યાએ જ્યાં હોય ત્યાં વપરાતા હોય ત્યાં શરીર
ન્યાય એ શબ્દો વાપરે છે. આપણે કેમ કહી છીએ કે પુરુષ અને પ્રકૃતિ, તો ન્યાય એ ચેતન જ છે, પણ ત્યાં પુરુષ શબ્દ વપરાય છે. એટલે એ અતિ સૂક્ષ્મ છે અને જાય છે એ પણ આપણને ખબર છે, પણ છતાં જોઈ શકતા નથી. જોઈ શકતા નથી એટલે નથી એવું નથી, છે તો છે. પરંતુ આપણી આંખ જે છે, આંખની મર્યાદા જોવાની જે છે એની મર્યાદા કરતાં આ વધારે સૂક્ષ્મ હોવાથી આપણે એને જોઈ શકતા નથી. અને પછી બહાર નીકળ્યા પછી બીજાના શરીરમાં આવે છે, ભૂત થઈને આવે છે, કોઈના શરીરમાં ધૂળીને આવે છે. આવા તો દાખલા ઘણા છે. બરોબર. હવે એ જે ઓફિસ છે ને ચારની, આ ઓફિસને ગંગા સતી સુધારવાની વાત કરે. આ બધા જે ધર્મશાસ્ત્રો છે અને જે મહાપુરુષો જે લખી ગયા છે એ બધાએ આ ઓફિસ સુધારવાની વાત. હવે આ ઓફિસની અંદર અહંકાર અને મનને જો તમે સુધારી દો તો પછી બેડો પાર છે. તમને બુદ્ધિ તો તમને લઈ જઈએ ઠેઠ પરમાત્મા સુધી. ડબ્બો જેમ ગાડીનો ડબ્બાને ધક્કો મારી દો અને સીધો દોર્યો જાય, એમ બુદ્ધિ એટલી બધી છે સૂક્ષ્મ અને એટલી બધી સાત્વિક છે કે એમને જો ડબ્બો ધક્કો લાગી ગયો તો ઠેઠ પરમાત્મા સુધી બુદ્ધિ વહી જાય. અને ત્યાંથી એમ કે જા હવે તું આમાં હું આમાં, કારણ કે એ દોરો તો છે જ, એ પ્રકૃતિ એના આધારે છે. પરમ તત્વ જે છે, પરમ તત્વ દોરાને આધારે છે. હવે આ વાત જો બરાબર સમજાઈ જાય તો ગંગા સતી કે કોઈ પણ સંત મહાપુરુષ જે કંઈક પોતાના બોધ આપે છે એ પોતપોતાની રીતે જુદી જુદી રીતે આપે છે, પણ બોધનો મૂળ હેતુ આ છે. એટલે હું તો વારંવાર કહું છું કે સાધના વગર આ નહીં થાય. હવે સાધનાના પ્રકાર ઘણા છે. સેવા કરવી, દાન કરવું, યજ્ઞ કરવા, માળા કરવી, આ બધા ક્ષેત્રો છે એ બધા સાધના કહેવાય. તમે કોઈને કાંઈ પણ દાન કરો તો દાન કર્યા પછીનું તમારે એની પાછળનું જરાય પણ સુખ લેવું ન જોઈએ. દાન દીધા પછી દાન દીધાનું સુખ કયું છે કે સારું કર્યું હો ભાઈ, મારા છોકરાને તમે આવું સાંભળવાની ઈચ્છા, આવું સાંભળવાની ઈચ્છા ન હોય તો તમારું જે તમે 500 રૂપિયાની ચોપડી લઈ દીધી એ તમારી કામે લાગી, એની નોટ થઈ. પણ તમે એને કેન પ્રકારે તમે કીધું, એના મા બાપને મળ્યા કે આ મળ્યા કે તે, કે એના બાપને મળ્યા તમે કીધું તો તારા બાપાને વાત કરી, મેં તને 6 મહિના પછી 12 મહિના પછી એટલું જ જો તમે કીધું ને કે તારા બાપાને વાત કરી તો તમારું ગયું. તો એવી રીતે તમે સંતો મહાત્માઓની કે આશ્રમની કે કોઈની પણ સેવાઓ કરો, ગરીબની કે દર્દીની સેવા કરો, એમાં જરાય પણ પ્રદર્શન ન હોવું. અમુક ભાઈઓ આડકતરી રીતે કહી દે, જ્યાં સુધી એને પોતાને
તે સેવા કરી છે. એ સેવા નહીં કે ને ત્યાં સુધી એને હક ન થાય. આડકતરી રીતે ગમે તે રીતે પણ સેવા કરી છે એ કોઈ પણ રીતે કે હવે પેલું સાંભળી ઠાકે, પેલો સાંભળી ઠાકે. શું કરવું? એટલે સેવા કરો, દાન કરો, જે કંઈક કર્મ કરો, આડકતરી રીતે વાયા પણ પોતે કહી દે છે કે મેં આ કર્યું, આ કર્મનો જવાબદાર હું છું. અને પછી મોટપ થવા, આ તો બધું હું કરું છું, આ તો બધું હું કરું છું, આ મારા વગર કઈ ચાલે એમ નથી, મારાથી જ થયું. જુઓ, આ રીતે જે થાય તો તમારા કર્મના ફળ તો ગયા, કર્મ ગયું, તમારી મહેનત ગઈ, ફળ ગયું, અને ઉલટાના આંખે થાવ. ઉલટાના તમે સામી વ્યક્તિને તમે ઉલટાના આંખે થો કે આ તો હવે આના કરતા આના ન લેવું સારું. ઓલા શાહબુદ્દીન રાઠોડે નું કીધું હતું ને, વનેચંદને આપી હતી ચોરણી પહેરવા. વનેચંદને ચોરણી એટલે જ્યારે થાય કાંઈક પૂછે કે વરરાજા ક્યાં છે, તો મારી ચોરણી પહેરીને બેઠો છે. વરરાજુ ક્યાં છે કે ચોરણી પહેરીને બેઠો છે. એટલે પેલા જાય એટલે વરરાજાને પૂછે આ ચોરણી શું છે, આ ચોરણી શું છે? એટલે એને પૂછ્યું પાછું શાહબુદ્દીને કે ભાઈ મારી ચોરણી હું કાઢી નાખું, હવે તો તું બંધ કરી. આ તો તારથી લેવાઈ ગઈ, આ સેવા ચોરણી એને આપી એ સેવા. પછી ચોરણી કાઢી નાખી અને પછી ટુવાલ પહેરીને બેઠો. એટલે કોઈ આવે, વરરાજા આવે, વરરાજાને મળવું છે, ક્યાં છે? ઉપર છે, પણ ખીચાય છે. હવે મારી ચોરણી કાઢી નાખીને ટુવાલ પહેરીને બેઠો. મારી ચોરણી કાઢી નાખી અને પાછો ટુવાલ પહેરીને બેઠો. આ સેવા કોઈ પણ રીતે મેં એને ચોરણી પહેરાવી છે. આ કેવું છે સમાજમાં. હવે એ લોકો કે હું હવે હાવ એમને બેસી જાઉં, તું બંધ થા. તું કહેવાનું હવે બંધ કર. એટલે આપણે પુણ્યકર્મ કરીએ છીએ, એમાં ના નથી, પણ પુણ્યકર્મનું પિત્તું કાઢી નાખીએ છીએ. એટલે આ બધી સાધનાઓ જે છે એ વાત કરી તમને. એ સાધનાઓની અંદર આ ગંગા સતી મૂળ વાત ઉપર આપણે આવી છીએ કે ગંગા સતી પણ એને આ શિષ્યા છે, શિષ્યાને આ છે. હવે જે મૂળ વાતમાં શું છે કે આ જે ઓફિસ છે એ સ્પષ્ટ છે, ચોક્કસ છે, પણ એ અત્યાર સુધીમાં જે સમજવી બહુ અઘરી છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. સાધના કરો, સાધના કરો, સાધના કરો. સાધના કરવાથી શું થાય? અમુક જણા તો એમ જ કે સાધના કરવાથી પરમાત્માના દર્શન થાય. અમુક જણા એમ કે ચિત્ત શુદ્ધિ થાય. પણ જે ગંગા સતીએ જે પકડ્યું છે
કે અહંકારને મારવો, મનને મારવું, બુદ્ધિને મારવી, એ કેવી રીતે મારવા એ એને બહુ સરસ રીતે પકડ્યું. સારામાં સારા શિક્ષક તરીકે એને કીધું કે આ ઓફિસ છે ને, આ ઓફિસમાં 2 જણા છે ને, 2 જણાને ઉડાડવાની જરૂર છે. ગંગા સતી સમજી ગયા અહંકારને કેવી રીતે મારવો, બસ આ મુખ્ય વાત. અને આ મન છે એનું પીએ. પછી બુદ્ધિ અને ચિત્ત રહેશે ને તો હાવ શાંતિ, તો શાંતિ. હવે એ જ વાત છે, અનુસંધાને જ વાત કરીએ કે આગળ કરતાપણું, તો કરતાપણું કોને છે? એ અહંકાર. કરતાપણું અહંકાર નહીં. એટલે આગળમાં તો આપણે સમજી ગયા કે પોતે સાધક તરીકે કેવો હોવો જોઈએ, એ ગંગા સતીએ સમજાવ્યું. પછી ગુરુ કેવો હોવો જોઈએ એ સમજાવ્યું. પછી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એને પકડ્યા. એ વારાવાળા પછી આ કરતાપણાનું અભિમાન છોડવું એ આપણને આજ્ઞામાં છોડ્યું. હવે આમાં એને કીધું મન જ્યારે મરી જાય, હવે આ ઓફિસમાં અહંકારને પેલા માર્યો ગંગા સતીએ અગાઉના ભજનમાં, કારણ કે મોટો હતો ને એને પેલા પકડ્યો. ગંગા સતી પાનબાઈના હૃદયમાં, પાનબાઈના અંતકરણમાં પેલા અહંકારને મારવાના આ બધા પ્રયોગ કરી દીધા જુદી જુદી રીતે. હવે મનને મારવાનું છે. હવે ગંગા સતી આ ભજનમાં મનને મારવાની વાત કરે છે. જુઓ, સદગુરુના વચનમાં થાવ અધિકારી, મેલી દ્યો અંતરનું માન. આમાંય પણ અહંકારની વાત તો આવે જ. સદગુરુ, હવે એ તો વાત આપણે અગાઉ થઈ ગઈ કે ગંગા સતી એમ કે છે સદગુરુ. મારા ગુરુ પણ એમ જ કહેતા હતા કે બ્રહ્મનિષ્ઠના ચોપડા વાંચજે, બ્રહ્મનિષ્ઠને જ મળજે, બ્રહ્મનિષ્ઠ સિવાયના કોઈના પણ ચોપડા વાંચીશ નહીં, નકર તું ભૂલો પડી જઈશ. અને ખરેખર છે કે બ્રહ્મનિષ્ઠના ચોપડા વાંચવા, નકર આપણે ભૂલા પડી. ગંગા સતીના ભલે ભજન છે પણ એનો અભ્યાસ કરવો, નરસિંહ મહેતાનો અભ્યાસ કરવો, મીરાબાઈનો અભ્યાસ કરવો, આ બધા બ્રહ્મનિષ્ઠ. એના ભલે ભજન હોય તો ભજનના અંદરથી હું કહેવા માંગે છે, ગોવિંદો પ્રાણ મારો રે, મને જગ લાગ્યો છે કારો, મને જગ લાગ્યો છે કારો, મને મારો નાવલિયો ભાવે રે, બીજો મને નજરે ન આવે. હવે જુઓ, આપણે વિચારીને બોલીએ, સમજીએ તો શંકરાચાર્યને જ્યારે જ્ઞાન થયું ત્યારે શંકરાચાર્યએ એમ કીધું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. મીરાબાઈએ પણ એમ કહે છે કે જગ લાગ્યો છે ખારો. જગ લાગ્યો છે ખારો એટલે જગત ખારું લાગ્યું. બ્રહ્મ સત્ય એટલે મને મારો નાવલિયો ભાવે, બીજો નજરે ન આવે. એટલે આખા બ્રહ્માંડની અંદર એક જ તત્વ દેખાય છે, બીજું નથી આવતું. એટલે મારા ગુરુએ એમ કીધું હતું કે તું આવી રીતે બ્રહ્મનિષ્ઠના જ પુસ્તકો વાંચજે, બ્રહ્મનિષ્ઠનું જ આ લેજે તો સમજાય છે. બાકી શું છે કે જે બ્રહ્મનિષ્ઠ નથી અને એના જે પુસ્તકો છે એ તમને રવાડે ચડાવશે, કારણ કે એ પોતે જ નથી ગયો. જે મેં તમને વાત અગાઉ કરી કે ટોચે ગયો છે, અને ટોચે જઈને પછી નીચે આવ્યો, એની વાત સાંભળવી. એ બધા ભેગા થયા પણ ટોચે નથી ગયા, અડધેથી પાછા વળ્યા અને એ સાધુ થઈને બેસી ગયા
એક ખોટા. ગંગા સતી એમ કે છે, કેટલી વાર, સદગુરુના વચનમાં થાવ અધિકારી. તમને સદગુરુ એટલે પહેલા બેઠો તો બ્રહ્મનિષ્ઠ હોય એવો ગુરુ, એના વચન અને એમાં થાવ અધિકારી. એટલે એને તમને જે જે શિખામણ આપી હોય એ તમે એને જીવનમાં ઉતારો તો એના અધિકારી. અધિકારી એટલે તમને જે બોધ આપવામાં આવ્યો છે એ બોધ જીવનમાં ઉતારો. સદગુરુના વચનના થાવ અધિકારી. હવે વાત આવી તો છે માત્ર મનને મારવાની, પણ મન ક્યારે મરે? એમને કહી દઉં કે મન મરી જા, મરી જા, મરી જા, તો નહીં મરે. પણ આ એની પૂર્વ ભૂમિકા છે. ગંગા સતી અત્યારે એની આ પૂર્વ ભૂમિકા છે, અને તમારા જીવનમાં પેલા લાવો અધિકારી. મનને મારવું હેલું નથી, અહંકારને મારવો હેલો નથી. ગીતામાં અર્જુનને કીધું, ત્યારે અર્જુને કીધું કે ભગવાન તમે કહો તો હું આ બધા આખા વાયુને થંભાવી દઉં. આખી પૃથ્વીના વાયુને થંભાવવો કોઈ હેલી વાત નથી. તો એ થંભાવી શકું એમ છું, પણ મનને હું થંભાવી શકું એમ નથી. મન આવું છે, મનને થંભાવી શકાય એમ નથી. મનને સ્થિર કરવું બહુ અઘરું છે. રામકૃષ્ણ પરમહંસે મન વિશે કીધું છે. મન કેવું છે? તો કે મન વાંદરા જેવું. તો કે વાંદરા જેવું? તો કે ના, એનાથી તો વધારે છે. વાંદરો તો એના કરતા ચંચળતા ઓછી છે, મનની ચંચળતા વધારે છે. તો કે વાંદરા કરતા? તો કે વાંદરો હોય અને એને વીછી કરડે તો એની ચંચળતા કેવી? તો કે વાંદરો હોય ને વીછી કરડે તો એની ચંચળતા બહુ વધી જાય. તો કે એના જેવું મન? તો રામકૃષ્ણ પરમહંસે કીધું ના, મન તો એના કરતા ચંચળતા વધારે. તો કે વાંદરો હોય વીછી કરડે પછી કઈ કે દારૂ પીવે, વીછી કરડ્યો હોય, દારૂ પીતો હોય એવો વાંદરો હોય તો રામકૃષ્ણ કે ના, વાંદરાની ચંચળતા વધી પણ તોય મનના જેવી તો નહીં. તો કે હવે હું? તો પછી પેલા ભાઈએ કીધું કે વાંદરો હોય, વીછી કરડે, દારૂ પાય અને પછી એને ભૂત વળગે તો ભૂત વળગે તો હવે મન નહીં એવી ચંચળતા છે. મનની ચંચળતા આવી છે કે વાંદરો હોય, વીછી કરડે, દારૂ પાય અને ભૂત વળગે તો આવી ચંચળતા. હવે આવા મનને સ્થિર કરવાની વાત છે. એટલે અર્જુને કીધું પ્રભુ કે હું વાયુને થંભાવી દઉં, મનને. એટલે હવે અહીં ગંગા સતી શું કે? ગંગા સતીનો એક જ ધ્યેય છે કે આને પૂર્ણ કરવી, પાનબાઈને પૂર્ણ કરવી અને પૂર્ણ કરીને જ મરવું. એટલે એને મન પકડ્યું. હવે અહંકાર પકડ્યો, પછી હવે મન પકડ્યું. મનને મારવાની વાત છે. મેલી ગયો ને અંતરનું માન.
બસ હવે આપણે એક લીટી લીધી છે. બધું આવતીકાલે મનની અંદરનું બહુ સરસ છે. મનને મારવાની વાત છે અને મનમાંથી મુક્ત કરવાની વાત છે. એ આપણે ખાસ ઉપયોગી છે આપણા માટે, સાધકો માટે. એટલે કાલે આપણે મનનું જે ગંગા સતી પાનબાઈને જે સમજાવે છે, તો આપણે પણ પાનબાઈ બની અને સમજી અને જીવનમાં જો ઉતારશું મનને, તો તમને સાધના હેલી પડશે. જો આ બરોબર સમજીશું અને સમજીને જો જીવનમાં ઉતારશું, આ મનને લગતું જે ભજન છે અને એ જે જીવનમાં ઉતારશો, આ બધુંય જીવનમાં ઉતારશો